ચૈત્રી માસની પવિત્ર અમાસના અવસરે આજે નવસારીની ગ્રીડ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું હતું। ગ્રીડ ખાતે રહેતા રાહુલ નવગ્રહ દેવતા રામસીતેશ્વર મંદિર મહાદેવ અને શનિદેવ મંદિર વહેલી સવારથી જ ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્રી અમાસનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોને પવિત્ર દાન પૂર્ણ કરી દેવાનિદેવ આશીર્વાદ મેળવ્યા હતા। તાજેતરમાં સંપન્ન થયેલી ચૈત્ર નવરાત્રી અને હનુમાન જન્મ ઉત્સવ બાદ આવતી આ અમાસનું વિશેષ મહત્વ છે। આજે ચૈત્રી અમાસના દિવસે ભક્તો દ્વારા પિતૃ તર્પણની સાથે નવગ્રહ દેવતા તેમજ રામેશીતેશ્વર મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। શનિદેવ મંદિરે ભક્તો દ્વારા તેલ અભિષેક અને ગ્રહ દોષ નિવારણ માટે વિધિઓ કરવામાં આવી હતી, જ્યારે રામ સીતેશ્વર મહાદેવના મંદિરે જળાભિષેક માટે શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। રામ સીતેશ્વર મહાદેવ કી જય, રાહુ નવગ્રહ ભગવાન કી જય, ગ્રીડ શનિદેવ ભગવાન કી જય। આજે ચૈત્ર માસની અમાવસ્યા એટલે પિતૃદોષ માટે ખાસ જેને કહેવામાં આવે છે। ચૈત્રી નોરતા પણ આવે છે, ચૈત્ર મહિનાની અંદર રામનવમી પણ આવે છે, ચૈત્ર મહિનામાં હનુમાન જયંતિ પણ આવે છે અને પિતૃઓ પણ આવે છે। એટલે સર્વ પરિવાર શાંતિ એને કહેવામાં આવે છે। તો આજના દિવસમાં ગ્રીડ શનિદેવ ભગવાનના નવગ્રહ મંદિરની અંદર અમાસ ભરનારા ભક્તોનું કહેવું છે કે અહીંયા અમારા અમાસ ભરવાથી અમારી સર્વ મનોકામના થઈ જાય છે। હજી પણ આ દર અમાસ અહીંયા ભરવામાં આવે તો તમારા કષ્ટ પીડા, શારીરિક માનસિક કોઈ પણ પ્રકારની ભૌતિક કે કોઈ પણ પ્રકારની મુસીબત હોય તો અમાસ ભરવાથી આ નવગ્રહ ભગવાનની કૃપાથી સર્વ સંપત્તિ થાય છે। કારણ કે અહીંયા એક ત્રિવેણી સંગમ છે, શનિ, રાહુ અને કેતુ એમનો એ ત્રણ ભગવાનનો ત્રિવેણી સંગમ છે, જે તમને કઈ જગ્યાએ જોવા મળતા નથી। અને એ ત્રિવેણી સંગમની અંદર આજે તમને શનિની પનોતી હોય, તમારી રાહુની મહાદશા હોય, તમારી કેતુની મહાદશા હોય, તમને કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ હોય તો આજે આ અમાસના દિવસે નવગ્રહ મંદિરે નવસારીમાં ગીડ ઉપર જે અમાસ ભરવાથી સમસ્ત ભક્તજનોના દુઃખ દૂર થાય છે। અહીંયા વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે। દર અમાસે આયુર્વેદિકનો કેમ્પ કરવામાં આવે છે, દેશી દવાઓ બધી વિનામૂલ્યે આપવામાં આવે છે, જ્યોતિષને લગતા માર્ગદર્શન વિનામૂલ્યમાં આવે છે। કોઈ પણ પ્રકારના કોઈ દોષ હોય અને કોઈ પણ પૂજાપાઠ કરાવી હોય એ પણ એમને એમની શક્તિ અનુસાર મદદ કરવામાં આવે છે। તો આ નવગ્રહ મંદિર આજે દેશ વિદેશના ભક્તો પણ એમને યાદ કરે છે। અમાસના દિવસે પોતાના ઘરેથી દર્શન કરે, આ ભગવાનનું નામ દઈને દીવો કરે ત્રિવેણી સંગમના, તો એમની મનોકામના પૂરી થાય છે। એવા આજે આ ત્રિવેણી સંગમની અંદર સમસ્ત ભક્તોના પિતૃઓને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય, પિતૃઓની આત્માને શાંતિ થાય અને એમના પરિવારને શાંતિ થાય। એવા નવગ્રહ મંદિરની અંદર આજે બારડોલીથી પધારેલા સુરેશભાઈને પણ બહુ આનંદ થયો। સુરેશભાઈના પણ કાર્ય સફળ થયા અને સુરેશભાઈ વારંવાર અમાસ ભરવા માટે આવે છે અને એમને પણ ભગવાન નવગ્રહની કૃપાથી સમસ્ત કાર્ય સિદ્ધ થાય એવા નવગ્રહ ભગવાનના આશીર્વાદ। રામ સીતેશ્વર મહાદેવ કી જય। શ્રદ્ધાળુઓએ નવગ્રહ દેવતાના ચરણે શીશ ઝુકાવી જીવનની મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી। દિવસભરમાં મંદિર પરિસરમાં ભક્તિમય માહોલમાં ગરકાવ રહ્યું હતું। ભક્તોના ઉભરિત પ્રહારને પગલે વ્યવસ્થાપકો દ્વારા દર્શનની સુચારુ અને વ્યવસ્થિત જાળવણી કરવામાં આવી હતી, જેથી દરેક ભાવિક શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।